મિત્રો, આ વાત બહુ સરસ મજાની છે. નિયમનો પાક્કો એવા અઢિયા નામના છોકરાની તમને અહીં વાર્તા સંભળાવું છું. મિત્રો, વાર્તાને પૂરી સાંભળજો. આશા રાખું છું કે તમને ગમશે. ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. એક અઢિયો નામનો છોકરો હતો, જેની ઉંમર લગભગ 12 વર્ષની હશે. અઢિયો માતા પિતાની છત્રછાયા 8 વર્ષની ઉંમરમાં જ ગુમાવી ચૂક્યો હતો. હવે અઢિયાને લાલન પાલન કોણ કરે, એટલે એ બીજાના ઘરે કામ કરતો અને ખાતો હતો. પણ અઢિયાને ખાવા વધારે જોઈતું હતું. બપોરે 8-9 રોટલા અને સાંજે 8-9 રોટલા જોઈતા હતા. અઢિયો વધારે પડતું ખાતો હોવાથી તેને કોઈ રાખવા તૈયાર ન હતું. એટલે એકવાર ગામ છોડી અને જંગલ તરફ જાય છે. ત્યાં જંગલમાં બેઠો બેઠો રડતો હતો. ત્યાંથી એક ઋષિ પસાર થતા હતા. અઢિયાને રડતો જોઈ ઋષિએ પૂછ્યું કે કેમ રડે છે બેટા? ત્યારે અઢિયો કહે છે કે મને કોઈ રાખવા તૈયાર નથી, કેમ કે મારે ખાવા વધારે જોઈએ છે. સવારે અને સાંજે હું 8 રોટલા ખાઈ જાઉં છું. ત્યારે ઋષિ કહે છે કે કંઈ વાંધો નહીં બેટા, ચાલ તું મારા આશ્રમમાં, હું તને ખાવાનું આપીશ. આશ્રમનું કામ કરજે અને ખાજે. અઢિયો કહે છે કે મારે ખાવા વધારે જોવે છે, પછી કહેતા નહીં તો જ હું આવું. એટલે ઋષિ કહે છે કે કંઈ વાંધો નહીં, તારે જેટલું ખાવું હોય એટલું તું ખાજે. અઢિયાને લઈને આશ્રમમાં જાય છે. હવે તો અઢિયો રોજ ભગવાનને ભોગ ધરાવતો અને ઋષિની સેવા કરતો અને બપોરે અને સાંજે ખાતો. એક દિવસ એકાદશીના દિવસે ઋષિ અઢિયાને કહ્યું કે અઢિયા, આજે એકાદશી હોવાથી આશ્રમમાં જમવાનું નહીં બને, એટલે તારે આશ્રમની બહાર જઈને જમવાનું બનાવવું પડશે. ત્યારે અઢિયો જમવાનો બધો સામાન લઈ અને આશ્રમની બહાર જમવાનું બનાવવા જતો રહ્યો. ત્યારે ઋષિએ કહ્યું કે ભગવાનને ભોગ ધરાયા વગર જમતો નહીં. એટલે અઢિયાએ કહ્યું કે હા ગુરુજી. હવે અઢિયાનું જમવાનું તૈયાર થઈ જાય છે. એટલે અઢિયો પોતે બનાવેલા રોટલાને મૂકી અને કહે છે કે ગુરુજીના ભગવાન જમવા આવો, ગુરુજીના ભગવાન જમવા આવો. આવું 2-3 વાર બોલે છે. કોઈ આવતું નથી. થોડીક વાર પછી શ્રીરામ ભગવાન જમવા માટે આવે છે અને અઢિયાના બધા રોટલા ખાઈ લીધા છે. એટલે અઢિયાને ભૂખ્યું રહેવું પડે છે અને અજાણતા જ એકાદશીનું વ્રત થઈ ગયું. અઢિયો આશ્રમમાં જઈને ઋષિને કહે છે કે તમારા ભગવાન મારા બધા રોટલા ખાઈ ગયા, એટલે હું આજે ભૂખ્યો રહી ગયો. ઋષિ મનમાં હસે અને કહ્યું કે આવતી વખતે વધારે સામાન લઈ જજે. એ જ રીતે બીજી એકાદશી આવે છે અને આ વખતે તો અઢિયાએ 20 રોટલા થાય એટલો સામાન લીધો છે. આશ્રમના નિયમ મુજબ અઢિયો જંગલમાં જમવાનું બનાવવાનું ચાલુ કરે છે અને જમવાનું તૈયાર થઈ ગયું. ત્યારે રોટલા મૂકી અને કહે છે કે ગુરુજીના ભગવાન જમવા વધારો, ગુરુજીના ભગવાન જમવા વધારો. ત્યારે શ્રીરામ ભગવાન જ્યારે જમવા માટે આવતા હતા ત્યારે સીતા માતા પણ કહે છે કે મારે પણ આવવું છે. એટલે શ્રીરામ ભગવાન અને સીતા માતા આવે છે અને બધા જ રોટલા ખાઈ જાય છે. અઢિયો આજે પણ ભૂખ્યો રહે છે અને અજાણતા જ આજે પણ એકાદશીનું વ્રત થઈ જાય છે. આશ્રમમાં અને ગુરુજીને વાત કરે છે કે તમારા ભગવાન આજે પણ મારા રોટલા ખાઈ ગયા. ઋષિ મનમાં હસે છે અને કહ્યું કે આવતી વખતે એનાથી પણ વધારે સામાન લઈ જજે. મનમાં આ વાતને ઋષિ સ્વીકારતા ન હતા કે ખરેખર ભગવાન આવતા હશે. ત્યાર પછી 3જા મહિનાની એકાદશી આવે છે અને આશ્રમના નિયમ મુજબ અઢિયો 30 રોટલા થાય એટલો સામાન લઈ જાય છે અને રોટલા બનાવવાનું શરૂ કરે છે. રોટલા બની જાય પછી ભગવાનને ભોગ ધરાવે છે અને કહે છે કે ગુરુજીના ભગવાન જમવા પધારો, ગુરુજીના ભગવાન જમવા પધારો. ત્યારે શ્રીરામ ભગવાન સીતા માતાને
જમવા આવતા જોઈ લક્ષ્મણજી પણ સાથે આવે છે અને અઢિયાએ બનાવેલા બધા જ રોટલા ખાઈ જાય છે. અઢિયો આજે પણ ભૂખ્યો રહે છે અને અજાણતા જ એકાદશી થઈ જાય છે. અઢિયો તો આ વખતે ખૂબ જ ગુસ્સામાં હતો, પણ શું કરે? તેને આશ્રમમાં આવીને ઋષિને કહ્યું કે તમારા ભગવાન આજે પણ મારા બધા રોટલા ખાઈ ગયા એમ કહી અને જતો રહ્યો. ચોથા મહિનાની એકાદશી આવે છે અને નિત્યક્રમ મુજબ અઢિયો રોટલા બનાવી અને ભગવાનને બોલાવે છે કે એ ગુરુજીના ભગવાન જમવા પધારો, એ ગુરુજીના ભગવાન જમવા પધારો. આ વખતે તો હનુમાનજી પણ સાથે આવે છે અને અઢિયાએ બનાવેલા બધા જ રોટલા ખાઈ જાય છે. અઢિયો આ વખતે પણ આશ્રમમાં જઈને ઋષિને માંડીને બધી જ વાત કરે છે, પણ ઋષિ માનતા નથી અને અઢિયો ઋષિને પગે લાગી અને ત્યાંથી જતો રહે છે. ઋષિ જ્યારે તેમની ઝૂંપડીમાં બેઠા હતા ત્યારે એમને વિચાર આવ્યો કે સાચે જ આ અઢિયો જે કહે છે એ શું સાચું હશે? હવે દર વખતની જેમ પાંચમી એકાદશીના દિવસે ખૂબ જ વધારે સામાન રાંધવાનું લઈ જાય છે અને એ દિવસે અઢિયો જમવાનું બનાવતો નથી, પણ ડીશ ઢાંકી અને કહે છે કે ગુરુજીના ભગવાન જમવા પધારો, ગુરુજીના ભગવાન જમવા પધારો. આ વખતે તો શ્રીરામ ભગવાનનો પૂરો પરિવાર આવ્યો હતો. ભગવાન આવીને જુએ છે તો ભોગ તો હતો જ નહીં. ત્યારે અઢિયો કહે છે કે ભગવાન, અત્યાર સુધી મેં રોટલા બનાવીને તમને ખવડાવ્યા છે, આજે મેં જમવાનું બનાવ્યું નથી. તમે મને રોટલા ખવડાવો. ત્યારે સીતા માતા બધા માટે જમવાનું બનાવે છે અને અઢિયાને પણ જમાડે છે. આ બધી જ માંડીને વાત ઋષિને આશ્રમમાં જઈ અને અઢિયો કરે છે, પણ ઋષિ માનતા નથી. એટલે અઢિયાએ કહ્યું કે આ વખતે તમે મારી સાથે આવજો. ભગવાન જમવા માટે આવે છે ત્યારે આગળના મહિનાની જ્યારે એકાદશી આવે છે ત્યારે આ વખતે જમવાનો સામાન લઈ અને અઢિયા સાથે ઋષિ પણ જાય છે. અઢિયો રોટલા બનાવે છે અને ભોગ ધરાવી અને કહે છે કે ગુરુજીના ભગવાન જમવા પધારો, એ મારા ગુરુજીના ભગવાન જમવા પધારો. ત્યારે થોડીક જ વારમાં શ્રીરામ ભગવાન ત્યાં ભોગ જમવા માટે પરિવાર સાથે આવે છે. આજે ઋષિને અઢિયાના લીધે સાક્ષાત ભગવાનના દર્શન થાય છે અને આજે ઋષિને એક શિષ્યના એક નિયમથી શ્રીરામ ભગવાનના સાક્ષાત દર્શન થાય છે. આ પ્રસંગથી મિત્રો શીખવા મળે છે કે જીવનમાં કોઈ પણ એક નિયમ રાખવાથી એ નિયમ ક્યાંક ને ક્યાંક જીવનમાં હૂંફ આપે છે અને એ નિયમ પાળવાથી જીવન ક્યાંક ને ક્યાંક સુધરી જાય છે. મિત્રો, ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. આભાર.